હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે રાતના જો 9 વાગે વિડીયો ચાલુ કરી દીધો છે. અહીંયા જુઓ 9 વાગે વિડીયો ચાલુ કર્યો છે, પણ રાતના, કારણ કે અત્યારે અમે જઈએ છીએ બહાર. ક્યાં જાય છે વિડીયોમાં બના રહેજો, તમને કહીશું. તો ચાલો અત્યારે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે, તો વિડીયોમાં બના રહેજો. તો ફ્રેન્ડ્સ, હવે જવું છે બારે, એટલે માતાજીને તો નમીને જવું પડે. તો ચાલો માતાજીને બધા પગે લાગી લઈએ. વિડીયોમાં બના રહેજો. આપણું માતાજીનું મંદિર છે સરસ મજાનું. તમે લોકો પણ બધા માતાજીના દર્શન કરી લ્યો. આ છે અમારું સરસ મજાનું મંદિર. જો ધૂપ દીવા પણ કરી નાખ્યા છે અત્યારે. ફૂલે ફૂલ મોડું થઈ ગયું છે. હાલો પગે લાગી લો. અરે પણ માતાજી હાજર નવા પુગાડી દેજો, હાજર નવા પાછા રિટર્નમાં પુગાડી દેજો. પેલે રેજો. જય સાઉન્ડ. જય માતાજી, જય સાઉન્ડ. દક્ષિતભાઈ આપણે બારે વહી ગયા છે. બિસ્તરા પોટલા આપણે અહીંયા તૈયાર કરી નાખ્યા છે. જો તો ચાલુ બસ હવે પૈસાની ગણતરી થાય છે. દેવાના છે પૈસા. આજે જો પૈસા ગણે છે, થઈ ગયા છે, લેવાઈ ગયા છે. અજયભાઈ પૈસાની ગણતરી થાય છે અહીંયા. નામ આપણું ચેકાય છે. જયભાઈ, દક્ષિતભાઈ. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર ભુજ. અહીંયાથી આપણી પાર્ટી આપણી શરૂઆત થઈ ગઈ છે. સવાર પડી ગઈ છે. શુભ શરૂઆત, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો હવે તમને મંદિરના દર્શન કરાવી દઉં. અંદર તો કેમેરા એલાવ હોય છે કે નહીં હોય. નાઈ ધોઈને ફ્રેશ થઈને અત્યારે જઈશું દર્શન કરવા. દક્ષિતભાઈ અહીંયા છે. દક્ષિત ટાટા. એ થાકી ગયો છે, નાસ્તો કરવો છે. ચાલો અમે ફટાફટ હવે બૂટ ચપ્પલ ઉતારીને અને દર્શન કરી આવી. ક્યાં ઉતારવા છે? હાલો ઉતારી નાખો. તો ચાલો બેક કેમેરાથી તમને નાસ્તા પાણીનું પછી અત્યારે પહેલા દર્શન કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ જો સ્વામિનારાયણ મંદિર સરસ મજાનું. અહીંયા ગૌ માતા, અહીંયા ગૌ માતા છે, અહીંયા ગૌ માતા જ છે. તો ચાલો આ છે સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર. આપણે અંદર જઈએ, દર્શન કરી લઈએ. મસ્ત મજાનું છે ગાર્ડન, હાઈ ક્લાસ. તો ચાલો જઈએ અને દર્શન કરીએ. તમને લોકોને પણ કેમેરા એલા હોય છે તો દર્શન કરાવીએ. અને આ પપ્પા દીકરો પાછળ એલાવે છે. તમે વાહે રહી ગયા. હાલો મોર થઈ જાઓ. હાલો મોર થઈ જાઓ. તો ચાલો જઈએ અને દર્શન કરીએ. જો હવે દર્શન કરીને વ્યવા છે અમે બહાર. ત્યાં જો કેમેરા લાઉડ નતા અને કાંઈ વિડીયો શૂટિંગ કંઈ કરવા નતા દેતા. અને જો અત્યારે અહીંયા પગથિયા આવીને બેઠા છીએ. એ દક્ષિણને આરતી બેઠા છે ને તમને જો પાછળનું લોકેશન આગળ બતાવી દઉં. ફાઇનલી જો આ મંદિરનું લુક છે. આખું વ્હાઇટ માર્બલનું બનાવેલું છે. અને આ જો ફોટા પાડવા અહીં ઉભા રહ્યા છે બે માં દીકરો. તો હું છે ને વિડીયો કડીક ઉતારી લઉં. આખું એટલે આખું માર્બલનું બનાવેલું છે. આપણે કચ્છનું સ્વામિનારાયણ મંદિર કહેવાય, ફેમસ મંદિર છે. આ રીતનું કંઈક છે. તો ચાલો પેલા ફોટા પાડી લઈ કા. જો આખું મંદિરનું લુક આખું વ્હાઇટ માર્બલનું બન્યું છે. અને અહીંયા બે ગાયું જો મારા બાપુ અહીંયા મેલી ગયા છે. એક ગાય અહીંયા રહી, એક ગાય અહીંયા રહી. અને આ બે વાસ્ત્રુ છે નાના નાના, કે ગાયું છે? ગાયું જ છે. અને જો આવું કંઈક મંદિર છે. વૈભવની ગાય છે, વૈભવની વેદુની. અને જો આવી કંઈક જગ્યા છે અહીંયા. અને આ છે આપણે પાર્કિંગ એરિયા. અને આ છે આપણે મેન ગેટ. અને આ છે આપણે મેન લાવવા વાળા, જાત્રામાં લાવવા. તો હવે દર્શન કરીને આવી ગયા છીએ બસમાં. દક્ષિત જો આમાં દક્ષિતભાઈ અહીંયા છે. દક્ષિત હેલો. દક્ષિત શું ખાય છે? કેડબરી બિસ્કિટ. ચાલો. અને ભીંગ પડીને તો પરસે હોયરો. તો બે પડે ને એવા ખૂણામ કરી ગયા છે. સમજો એમાં એવું છે, ઉતરવા ટાઈમે બધા ઉતરી ગયા ને અમારે સામાન બધો લઈને બધું અટાણ કર્યું છે. તો અમે અમારો ડબ્બો પેલા હરખોથી સાફ કરી નાખીએ અને પછી બ્લોગમાં મળીએ. જો હવે ચાલુ બસે આપણે અહીંયા હાલે છે. શું હાલે છે? ઓલી કઈ કહેવાય? નખરંગી હાલે છે. ચાલુ બસે નખરંગી છે હાલતી. રોદા બહુ આવે છે. ઘડી કઉ ઉભી રાખે. ઘડી કઉ ઉભી રાખે નહીં. હાલવા જો.
પવન આવે ને એટલે આપણે બારી પાસે કેવો કીધું બાપ દીકરો બે બારી પાસે બેહી ગયા મને આમ તો દરવાજે બેહારી છે એમ જ હોય એમ તો બે ઉસ્તાદ દીકરા છે એમ જ મગફળી રંગો શું હુકાઈ જાય તો બારી હતી એક જગ્યાએ નથી આપતા મને એમ જ હોય આપણે જગ્યા નથી આપવાની હો દક્ષિણ તું અહીંયા બેઠો રહી હું આઈને બેઠો રહી ઓકે નીકળી જતો ક્યાંક એમ કરે હાલો રોદામાં બીજું હા અને જો આવો કાક છે તો લીલું લીલું છે નજારો લીલો લીલો છે કે પીળો પીળો છે હરિયાળી વરિયાળી વરિયાળી હું પકડીને બેઠા હતો કઈ ન કરવું એક તો પેકડું ને એમાંય વાંધો આવ્યો તો પકડો હા જો નાક બગાડ નાખો બગડ નહીં કરવાનું એમ જ હોય બગડે તો જ કામ સુધરે સરસ લ્યો હા જો અહીંયા ચા પાણી પીવા ઉભા રહ્યા છે અને અહીંયા ચા બને છે જો સરસ મજાની લાઈવ ચા બને છે અજય ગયા છે ચા લેવા દક્ષિત જો હું તો વાત કરે છે મારા સાસુમાનો ફોન આવ્યો છે તો એની યાર વાત કરે છે હું કેમ વાત કરે છે સ્પીકર ઉપર ફોન રાખીને વાત કરે છે વેદુભાઈ શું કરે છે કે તો બધા ચા પાણી પીવા બેસી ગયા છે અને મસ્ત મજાનું લાઈવ લોકેશન છે હાઈ ક્લાસ જો ચા લઈ આવ્યો છું અને આરતી જો ભાગ પાડે છે સાના તો જો સાની બાકાજી કી બોલી ગઈ છે ને થઈ રહ્યો આવી છે ને પછી વિડીયો ઉતારો રહી થઈ રહી જો દક્ષિત કપાઈ ફેંકી દીધો કા અને આમાં અમારું ગાડું જો વાલતું શું છે શાબાશ શાબાશ તો આપણે ક્યાં આવી ગયા આરતી હાલે આ કઈ જગ્યા છે આ જગ્યા કાંક કહેવાય છે એટલે એ જગ્યાએ આવી ગયા છીએ અમે અહીંયા આપણે પાર્કિંગ એરિયા છે અને અમારી બસ તો અત્યારે જો બાયણે પાર્કિંગ કરી જો સામે રહી તો જો અત્યારે અંદર જાય છીએ દર્શન કરવા તો ચાલો આપણે અંદર રહીને મળીએ કાર્તિક તો ફ્રેન્ડ્સ આપણને જાણકારી મળી ગઈ છે આપણે આવ્યા છીએ વાંઢાએ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા વાંઢાએ ઉમિયા માતાજીનું મંદિર છે જો અહીંયા રહ્યું મજાનું મંદિર છે અને આપણે બધા જો અહીંયા આપણે આખો સ્ટાફ જો પાછળ આવેલો છે અને આમાં આ સ્ટાફમાં અમે કોઈને ઓળખતા નથી હા એને એકને ઓળખી જ બાકી અમે જો અજાણા અજાણા અને અમે જો અમારી રીતે અજાણા અજાણા અત્યારે ફરી છીએ આપણે દક્ષિણ ટંકોરો વગાડે છે આરતી વગાડે છે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ આપણા ઉમિયા માતાજીનું મંદિર છે દર્શન કરી લો બધા જા પચમાં કાઢ્યા છે પૈસા દક્ષિણ જો નાખવાનો છે પૈસા બોક્સમાં જો જાય ક્યાં ગયો જો અહીંયા એવું તે પગે લાગવા બેઠી છે અને આ બધા જો ભક્તો બધા દર્શન કરે છે માતાજીના ઉમિયા માતાજી પ્રસાદી લે છે આરતી લઈ લીધી પ્રસાદી જો આને સારું થઈ ગયું જો સારું થઈ ગયું જમ જો અને જો આ સામે પવન સખી 1 નંબર છે અહીંયા રીલ 1 નંબર આવશે ઉતાર નાખે ગમે કા આરતી જો આ પવન સખી એ રીલ ઉતરશે ને તો 1 નંબર રીલ આવશે હા ઉતારવી છે ઉતાર નાખવાની ને જો અહીંયા આપણે પવન ચક્કી સામે જ છે તો ચાલો આપણે ઉતાર નાખીએ ઓકે કાંઈ હાલો જો આપણે આ મંદિરે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ બીજા મંદિરે જો આ બીજું મંદિર છે અને એક્ઝેક્ટ સામે જો પવન ચક્કી એવી મસ્ત છે એક નથી પણ કેટલી અનેક છે અને જો આપણે બીજા મંદિરે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા જો અહીંયા બધા દર્શન કરે છે આરતી વહી ગઈ છે મોર આગળ આરતી ટંકોરો વગાડે છે અને દક્ષિણને પણ આગળ વગાડવા દે તો જો અહીંયા બધા દર્શન કરે છે મહાદેવ મહાદેવ જો હવે ભોળાનાથને પગે લાગી લીધું આરતી મંદિરમાં અંદર જઈને અને જો હવે કાંક પ્રસાદી લે છે ફૂલડા બીલીપત્ર છે અને ફૂલ છે જો હવે આપણે આવી ગયા છીએ ચા વિભાગમાં ચા પીવા જો આપણે ચાનો વિભાગ છે આરતી જો આગળ ચા બનાવશે આપણે હાટું પેચલ ચા વાટકા વાટકી લેવાના છે જો હવે આપણે હાટું પેચલ ચા બનાવે છે આરતી બનાવે છે તૈયાર છે દક્ષિત ને પીવાનો છે ત્યાં દક્ષિત તારે પીવો છે સામું જો તો આમાં સામું જો
આપણી સ્પેશિયલ ચા આવી ગઈ છે હવે હું નાખતી જો અત્યારે પીવા મળ્યા છે હા જમણવારી લાગે તો નોડીશું પડ્યું છે પણ આપણા માટે નથી હા રસોડું વિભાગ પવન ચક્કી છે અહીંયા લો કરે હાલો પવન ચક્કી દક્ષિતભાઈ બતાવી છે શાબાશ છે ને મોટી મોટી પવન ચક્કી તો ચાલો હવે આપણે અહીંયા ત્રીજા ધામે પહોંચી ગયા છીએ ત્રીજા ધામ તે ત્રીજું જ કીધું ત્યાં જઈને હવે બતાવીએ કેવું ધામ છે આપણી પાર્ટી અહીં રહી આપણી પાર્ટી જિંદાબાદ બધા લોકો હજી ઉતરે છે થોડા ઘણા ગેટ ઉતરી ગેટ વ્હાઈટ ગેટ વ્હાઈટ ગેટ આ બાજુ પવન ચક્કી જો તો ચાલો આ ધામ છે બતાવો ગણપતિ દાદાની જય દક્ષિત જય જય કલ્લા ભાઈ જય ગણપતિ દાદા અહીંયા સરસ મજાના મોટા મોટા હાથી છે હાથી વિથોણ ગામમાં અહીંનું આ લોકેશન છે ચશ્મા બસમાં લાવ્યા નથી નકર હનુમાન બાપા અહીંથી ને જાય હાલો કેતેશ્વર મહાદેવ હાલો હનુમાન દાદા છે અહીંયા મસ્ત મજાના દાદાના દર્શન કરીએ તમને દર્શન કરાવીએ અને વિડિયા ઉતારીએ અહીંયા રથ છે ભોળાનાથ જો અહીંયા 20 પીવી ભોળાનાથ છે અહીંયા પણ ભોળાનાથ છે અહીંયા છે દત્તાત્રેય ભગવાન ગુરુ દત્તાત્રેય અને સરસ મજાનો ગેટ એક ક્લાસ કઈ કતે નહીં તો આ છે સંત શ્રી ખેતા બાપાનું મંદિર તમે દર્શન કરી લો બધા તો જો હવે રિટર્ન જાય છે બસ તરફ અને અહીંયા જો બહુ મજા આવી ગઈ તો ફ્રેન્ડ્સ હવે અજય લઈ આવ્યા છે મસ્ત મજાની સોડા અહીંયા રહી જીરા મસાલા અને દક્ષિત પાસે છે ઓરેન્જ તડકો આવે છે તો ચાલો ઠંડા થઈ જાય વાગી ગયા છે કેટલા વાગ્યા છે આમાં જોઈ લો કડીમાં વાગવામાં 11:30 વાગ્યા છે જુઓ ઊંધા ઊંધા 11:30 11:30 થઈ ગયા છે ઠંડા થઈ જાય ને વિડીયોને હવે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું હવે બીજા વિડીયોમાં અને બોલો કઈક ટાટા બાય બાય આમ શું પરસેવો તો આ પી પડે ને તઈ પરસો ઓર્યો તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરીએ મળીશું બીજા વિડીયોમાં તો આવજો ટાટા બાય બાય જય માતાજી નેક્સ્ટ વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ